સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજે આપણે વાત કરવાના છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારો ઉપર ગુજરાતી ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર થવા જઈ રહી છે। આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારો ઉપર 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે। જે ફિલ્મોની વાત કરીએ તો તેમાં સિદ્ધાંત રાંદેરિયાજીની નવી ગુજરાતી ફિલ્મ ટોમ એન્ડ જેરી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। આ ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં આપ સૌ સિદ્ધાંત રાંદેરિયા અને તન્ને દોશીને જોઈ શકો છો। આ એક કોમેડી થ્રિલર ફિલ્મ હશે, જેમાં એક ફેમિલી એન્ટરટેનમેન્ટ જોવા મળશે અને આ ફિલ્મની પણ રિલીઝ તારીખ જાહેર કરી દેવામાં આવી છે। સિદ્ધાંત રાંદેરિયાજીની આ ટોમ એન્ડ જેરી ફિલ્મ આપ સૌને 28 ઓગસ્ટ 2026ના રોજ એટલે કે રક્ષાબંધનના તહેવારો ઉપર સિનેમાઘરોમાં જોવા મળશે। આપ સૌ જાણતા જ હશો, સિદ્ધાંત રાંદેરિયાજીએ 2026ની શરૂઆતમાં જય કનૈયા લાલ કી જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂક્યા છે અને 2026ની આ ટોમ એન્ડ જેરી ફિલ્મ તેમની બીજી ગુજરાતી ફિલ્મ છે, જે આપ સૌને રક્ષાબંધનના તહેવારો પર જોવા મળશે। રક્ષાબંધનના તહેવારો ઉપર વૈસલ શાહ અને આનંદ પંડિત મોશન સાથે મળીને એક નવી ફિલ્મ બનાવી રહ્યા છે, જેનું નામ ડોગ બ્લેસ યુ ફિલ્મ છે। આ ફિલ્મમાં મિત્ર ગઢવી, રોનક કામદાર, તત્સન મુનશી જેવા કલાકારો જોવા મળવાના છે અને આ ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી ચાલી રહ્યું છે। ડોગ બ્લેસ યુ ફિલ્મ પણ 28મી ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, એટલે કે આ ફિલ્મ પણ આપ સૌને રક્ષાબંધનના તહેવારો ઉપર જોવા મળશે। આ સિવાય સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ આદિત્ય ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારો પર રિલીઝ થઈ શકે છે। કે મકવાણાજી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જબરજસ્ત એક્શન અંદાજમાં આપ સૌને જોવા મળવાના છે અને વિક્રમ આદિત્ય ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને આ ફિલ્મના મેકર્સ પણ વિક્રમ આદિત્ય ફિલ્મને રક્ષાબંધનના તહેવારો ઉપર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। એટલે કે આ વખતે રક્ષાબંધનના તહેવારો ઉપર આપ સૌને સિદ્ધાંત રાંદેરિયાજીની ટોમ એન્ડ જેરી, વૈસલ શાહના પ્રોડક્શનમાં બની રહેલી ગોડ બ્લેસ યુ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ આદિત્ય, આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થતી જોવા મળી શકે છે। તો જોવાનું રહેશે કે રક્ષાબંધનના તહેવારો ઉપર આ ફિલ્મોનો બોક્સ ઓફિસ ક્લેશ જોવા મળે છે કે નહીં, તે જોવાનું રહેશે। તો આપ સૌ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।